રાજપીપળાના લાલ ટાવર કામડ માતા રોડ પર આવેલા સિંધીવાડ રહેણાંક વિસ્તારના રહીશોએ ગેરકાયદેસર રીતે ચાલી રહેલા પોલ્ટ્રી ફાર્મને તાત્કાલિક અને કાયમી ધોરણે બંધ કરાવવા જિલ્લા તંત્રને આવેદન પત્ર આપ્યું છે। રહીશોના જણાવ્યા મુજબ રહેણાંક વિસ્તારમાં ચાલતું પેરેડાઇઝ મરઘા કેન્દ્ર લાંબા સમયથી પ્રદૂષણ, ગંદકી અને દુર્ગંધ ફેલાવી રહ્યું છે, જેને કારણે સ્થાનિક લોકોના આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે। સ્થાનિકોએ અગાઉ પણ આરોગ્ય વિભાગ, નગરપાલિકા અને પ્રાંત અધિકારીને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી, તેમ છતાં સંબંધિત તંત્ર દ્વારા માત્ર સાફ સફાઈ જાળવવા માટે નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવી હતી। નગરપાલિકા દ્વારા ₹25,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો। હાલ નવાપુરથી નંદુરબાર સુધી બર્ડ ફ્લૂના કેસોને લઈને ચિંતા વધતી હોવાના કારણે સિંધીવાડ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। રહીશોએ જણાવ્યું કે રહેણાંક વિસ્તારમાં પોલ્ટ્રી ફાર્મ ચાલુ રહેવું આરોગ્ય માટે જોખમરૂપ છે અને કોઈ પણ સમયે રોગચાળો ફાટી નીકળવાની શક્યતા નકારી શકાય નહીં। આવેદનપત્ર મળ્યા બાદ પ્રાંત અધિકારી સ્થળ પર પહોંચી સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી।